મોટા થેલા પણ પેક થઈ ગયા હતા. આ ઋત્વીનો થેલો છે ને પેલો વિવાસનો થેલો. જો તમને બતાવું દવા પછી વિવાસના કપડાં અને બધું જે અત્યારે પહેરવાનું ડેલીનું જે વસ્તુ હોય બધું વસ્તુ લઈ લીધું. જો ઋત્વીએ ખોયું પણ લઈ લીધું હતું. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ આજે ઋત્વી પિયર જાય છે. ઋત્વીનું પિયર છે ને પાટડી છે. તો જો ઋત્વીને વિવાસ તૈયાર થઈ ગયા હતા. વિવાસ પણ સાથે જાય છે. હું તમને બતાવું છું. જો આ વિવાસ કેવો બેઠો છે ને. ઋત્વી પણ તૈયાર થઈ ગઈ હતી. જો હવે એની બેગ જે બધા દવાનો હતો ને એક આ ડબ્બો પણ લઈ લીધો હતો વિવાસની દવાનો. તમને ખબર કે સૌથી પહેલાં મેન વસ્તુ દવા. અમારા ઋત્વી છે ને પાટડી રહે છે તો ત્યાં દવા મળે ખરી ના મળે કારણ કે ગામડું છે એના માટે. જો હું તમને બતાવું છું કેટલી બધી દવા છે ને. જો બધી દવા ઋત્વીએ લઈ લીધી હતી. બીજું જો મોટા થેલા પણ પેક થઈ ગયા હતા. આ ઋત્વીનો થેલો છે ને પેલો વિવાસનો થેલો. જો હું તમને બતાવું દવા પછી વિવાસના કપડાં અને બધું અત્યારે પહેરવાનું ડેલીનું જે વસ્તુ હોય બધું વસ્તુ લઈ લીધું. જો ઋત્વીએ ખોયું પણ લઈ લીધું હતું. જો ફ્રેન્ડ અમારો વિવાસ છેલ્લી વાર દાદા જોડે બહાર ફરવા જાય છે. પછી વિવાસ પાટડી જવાનો હતો એના કારણે જો વિવાસ દાદા જોડે જતો રહ્યો. વિવાસ દાદા અને દાદી 3 જણા પદ્મનાભ ભગવાનના મંદિરે દર્શન કરવા જાય છે. જો હું તમને બતાવું છું આ છેલ્લો વિડીયો હતો જે વિવાસ પાટડી જવાનો હતો ને એના છેલ્લો વિડીયો હતો. વિવાસ પદ્મનાભ જતો હતો. ફ્રેન્ડ્સ જો આ છે અમારો વિવાસ કેવો ફુગ્ગા પર બેસી જાય છે. વિવાસ બેસજે ફુગ્ગા પર બેસી જા. ફુગ્ગા પર બેસી જા બેટા. જો આજે વિવાસ નવું શીખ્યો છે. જો એ બેસવાની કોશિશ કરે છે પણ ફુગ્ગો પાછળ જતો રહે છે. જો ફુગ્ગા દંડી પકડી હતી. વિવાસ બેસજે બેટા ફુગ્ગા પર બેસજો. જો અમારો વિવાસ ઘડી વાર એને બેસશે હું તમને બતાવીશ તમે દેખજો. જો પાછો ફુગ્ગો પકડે ને બેસવાની કોશિશ કરે છે પણ બેસી શકતો નથી. પણ પછી થોડી વાર બેસી જશે તમે દેખજો ખાલી. જો ફ્રેન્ડ અમારો વિવાસ કયો ઢોલક ઉપર બેસી ગયો છે. જો હું તમને બતાવું છું આ ઢોલક છે. જો ઢોલક ઉપર બેસીને કેવી મજા પડી ગઈ. હવે ફુગ્ગા પર બેસવાની કોશિશ કરશે. વિવાસ આ ફુગ્ગા પર બેસી જા. લે બેસજે બેટા. તું કઈ રીતે બેસે છે બેસી જા. લો જો મેં ફુગ્ગો પકડ્યો હતો પણ વિવાસના હાથમાં આવતો નથી. બેસી જા. લે બેસી જજે. બેસી જા ફુગ્ગા ઉપર. કે ઢોલક ઉપર બેસવું છે તસની પર બેસવું. ઢોલક ઉપર બેસવું તો ઢોલક ઉપર બેસી જા. જો પાછો બેસી ગયો. જો બેસી ગયો પાછો. જો હવે વિવાસ જાય છે પાટડી એટલે છેલ્લી વાર રમી રહ્યા છે. હું તમને બતાવું છું તમે એક જો ઢોલક ઉપર બેસીને કેવી મસ્તી કરે છે. વિવાસ હવે તાકજે. લેવાની પર બેસી જાઓ. ફુગ્ગા પર બેસીને બતાવજે વિવાસ એક વાર બેટા. એટલે બેસી જા. એટલે બેસી જા. લે બેસી જજે ફુગ્ગા ઉપર. જો ઢોલક ઉપર બેસવાની કેવી કોશિશ કરે છે. જો ધીમે ધીમે થોડો પાછળ જાય ભાઈ તે બેસી જાય છે. જો છે ને હવે એને ઢોલક ઉપર બેસવાની મજા પડી ગઈ છે. જો કેવું નાચી જાય છે ને બેઠે બેઠે. જો હા જો કેવું ઢોલક હલે છે ને. જો ઢોલક લઈ જાય છે એ જો પાછો પડે ને. હવે જો વિવાસ ફુગ્ગા પર બેસી જાય. જો હું બેસાડું એકવાર. જો એને મજા આવે છે ફુગ્ગા પર બેસવાની તો કોશિશ કરશે ફુગ્ગા પર બેસવાની. વિવાસ બેસજે. હા હવે જો હમણાં બેસેલો હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો ફ્રેન્ડ અમારો વિવાસ બેસી ગયો તો ફુગ્ગા ઉપર પાછો ઉભો થઈ ગયો. એટલે બેસી જા. બેસી જા. જો પાછો ફુગ્ગા પર બેસવાની કોશિશ કરે છે પણ બેસી શકતો નથી. જો બેન જો ફ્રેન્ડ બેસી ગયો ને પાછો. જો કેવી મજા આવે છે એના ફુગ્ગા પર બેસવાની. જો પણ આવી રીતે લઈ પણ લેતો હતો ફુગ્ગો. જો લઈ લીધો ને પાછો આવી રીતે લઈ લેતો પાછો બેસતો તો લઈ જતો ને એવી રીતે કરતો હતો. જો તાર કેવો રમી જાય છે ને જો ફુગ્ગા જોડે છે. જો ફ્રેન્ડ આ સામાને પણ ભરાઈ ગયો હતો વિવાસનો કારણ કે વિવાસ પાટડી જાય છે મિની પોઈચા. જો છે ને એ હવે એના નાના ઘરે રહેવા જાય છે. 10 કે 15 દિવસ પછી વિવાસ પાછો આવશે. તો જો અત્યારે છેલ્લી એની મસ્તી બતાવી નાખું છું. તમે વિડીયોમાં બને રહેજો. જો છે ને આ વિવાસની થોડીક મસ્તી છે. જો હવે એના જોડે દડી આવી ગઈ. હવે દડીથી રમતો હતો. જો આ વિવાસની દવાઓ પછી આમાં વિવાસના કપડાં છે અને આમાં ઋત્વીના કપડાં છે. એ લોકો 15 દિવસ રહેવા જવાના છે. 15 કે 17 દિવસ. તો જો ઋત્વી પણ તૈયાર થઈ ગઈ હતી. જો વિવાસે પણ થેલા જોડે જતો હતો. વિવાસ તારે શું લેવું છે બેટા થેલામાંથી. જો હજી તમે જાય છે. તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.